દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની અસરથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ભારે પવન અને વરસાદને કારણે બાગાયતી પાક સહિત તૈયાર પાકને નુકસાનની ભીતિ ઊભી થઈ છે। જલવાયુ પરિવર્તનના કારણે ગુજરાત સહિત દેશભરમાં હવામાનના અચાનક પલટા જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને બાગાયતી પાક અને તૈયાર ઉભેલા પાકને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુરુવારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે પવન સાથે વરસાદ ખાબકતા વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। આ અચાનક પડેલા માવઠાની સીધી અસર બાગાયતી પાક પર જોવા મળી રહી છે। ખાસ કરીને આંબા પર આવેલી નાની કેરીઓ એટલે કે મરવા ભારે પવનને કારણે જમીન પર પડી ગયા છે। આ કારણે ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બાગાયતી પાકમાં નુકસાનની ભીતિ વધુ વકરી રહી છે। હાલ ઘઉં અને ચણાની કાપણીની સિઝન ચાલી રહી છે। એવામાં કમોસમી વરસાદ ખાબકતા તૈયાર પાકને પણ નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 1 થી 2 દિવસ સુધી માવઠાની અસર યથાવત રહેવાની શક્યતા છે, જેને લઈને ખેડૂતોમાં વધુ ચિંતા વ્યાપી છે। જલવાયુ પરિવર્તનના કારણે આવી અચાનક હવામાન ફેરફારો ખેડૂતો માટે મોટો પડકાર બની રહ્યા છે। સરકાર દ્વારા સહાય મળે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે। જળવાયુ પરિવર્તનને કારણે સતત ગુજરાત અને દેશમાં માવઠાઓ થઈ રહ્યા છે અને આ માવઠાની સીધી અસર તમે જુઓ તો ખેતી અને ખેડૂત પર થઈ રહી છે। ને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જે રીતે ગઈકાલે જે માવઠાની અસર અને ભારે પવન જે વાવાઝોડું આવ્યું એને કારણે જે મુખ્ય પાક બાગાયતી પાક કેરીના પાકને ખૂબ જ મોટી અસર થઈ છે। ખાસ કરીને મરવા જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં ખરી ગયા છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સાથે સાથે તમે જોવો તો ખાસ કરીને અત્યારે ઘઉં રવિ સિઝનની કાપણીની સિઝન ચાલી રહી છે। ઘઉં કાપણી થઈ રહ્યા છે, સાથે સાથે ચણાની પણ મોટા પાયે કાપણી થઈ રહી છે અને એવા સમયે જે રીતે માવઠું થયું છે એને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પેઠી છે અને ખાસ કરીને ખૂબ જ મોટું નુકસાન આ જે રીતે માવઠું થયું છે એને કારણે થયું છે અને સતત જે રીતે તમે જોવો તો સતત હવે જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે ઉનાળામાં એને કારણે ખેડૂતોને ખૂબ જ કાપરી સ્થિતિ થઈ છે। ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને જ્યારે આવનારા હજુ 1-2 દિવસમાં પણ માવઠાની જ્યારે અસર થવાની છે ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને પણ વિનંતી છે ખાસ કરીને જે પાક ખેતરમાં ઊભો છે, ઘઉં છે, ચણા છે, ને તાત્કાલિક ધોરણે ઢાંકી દઈ અને તાત્કાલિક ધોરણે આનો બચાવ કરીએ એટલી જ વિનંતી છે।